છે તું? શું કરું છું? આવી રીતે કોણ કરે લઈને જાય? આવી રીતે એટલે હા તકલીફ શું છે તને? ખાલી હાથ પકડ્યો તારો એમાં તને તકલીફ પડી રહી છે? હા દુખે છે મને. દુખે છે તને? તે જે કર્યું હે તે અમને કેટલું દુઃખ આપ્યું એ તને ખબર છે? જાણું છું. ઘરે મમ્મી પપ્પા બંને રડી રહ્યા છે. બધાની હાલત તને ખબર નહીં હોય. ભાઈ સમજવાની કોશિશ કર. હું એને પ્રેમ કરતી હતી. પ્રેમ કરું છું એને. શું ભૂલી જાવે એને? ચૂપચાપ પાછી આવી છે ને? હવે એનું નામ પણ નહીં લેતી તું, સમજી તું? પાછી આવી છું પણ તમારા લોકો માટે. હા, ભાઈ મને એમ હતું કે મમ્મી પપ્પા સમજે કે ન સમજે, પણ તું સમજીશ. તું તો મારો ભાઈ છે. મને થયું કે તું મને સાથ આપીશ. સાથ ને અત્યાર સુધી સાથ આપ્યો હતો. નાની બેન કરીને તારું ધ્યાન રાખ્યું હતું. એનું પરિણામ તે મને આપી દીધું. તારા પ્રત્યે હવે મને એટલો પણ પ્રેમ નથી, સમજી તું? તે પણ મને રડાવ્યો છે, દુઃખ આપ્યું છે, મારું નાક કપાવ્યું છે, આબરૂ નથી રહેવા દીધી અમારી. અને હજી તું અમારા માટે આવી એમ કહે છે? બિલકુલ નહીં. આ તો હું ગામના 2-5 મોટા માણસોને લઈને ત્યાં આવ્યો હતો ને, તને આ ધમકીનો અસર પડ્યો ને એટલે ચૂપચાપ ઘર ભેગી થઈ છે. શું બોલે છે તું આ? અને તારું આ વર્તન છે ને મને જરાય નથી ગમતું. યાદ કર, હું નાની હતી, પપ્પા કે મમ્મી મને કોઈ ખીજાતા ને ત્યારે તું વચ્ચે આવતો હતો, કહેતો હતો કે મારી બેનને કોઈ કઈ નહીં કે મારી લાડકી બેન છે. કોઈ પણ વસ્તુ લેવી હોય ને તો હું તને કહેતી હતી કે ભાઈ મારે આ વસ્તુ જોઈએ છે. ખાલી એકવાર કહું ને તો પણ એ વસ્તુ તું હાજર કરી દેતો હતો. સૌથી વધારે તે મને પ્રેમ કર્યો છે અને તું જ મારી સાથે આવું કરીશ? હા, ભાઈ હું જ કરીશ. કારણ કે પ્રેમ કર્યો હતો પણ તે ખોટું કર્યું મારી સાથે, અમારી સાથે, આપણા ઘર સાથે. આજ સુધી કોઈ દિવસ ગામમાં આવો કિસ્સો નથી બન્યો. આખા ગામમાં ચોપડે નામ ચડાવી દીધું અમારું. બાપુની આટલી આબરૂ ઇજ્જત બધું પાણીમાં ભેળવી દીધું. અરે મને તો છૂટ જ આપી હતી, છતાંય તે હું સારો માણસ કહેવાઉં કે તને ચૂપચાપ ઘરે લઈ જાઉં છું. બાકી બાપુએ તો ત્યાં લગન છૂટ આપી હતી કે જેને રસ્તામાં જ તેને ફેંકી દેજે મારીને, ઘરે પણ ન પહોંચવા દેતો. હવે તું જ વિચાર કરી લે કે તને હું અહીંયા લઈને આવું છું છતાંય. એટલે જ તો આવી ગઈ ને તમારા લોકોનો પ્રેમ. ભાઈ તારો પ્રેમ, બા બાપુની ઇજ્જત, આ બધું તે મને કહ્યું ને એટલે મને પણ પછતાવો થયો કે મેં જે કર્યું એ ખોટું છે, મારી રીત ખોટી છે. એટલે હું આવી ગઈ ને તારી સાથે. પણ આવ્યા પછી પણ તું મારી સાથે આવું વર્તન કરીશ? તમે લોકો હજુ મારી સાથે આવું જ કરશો? હવે તો શરૂઆત થાય છે, સમજી તું? હવે અમે કહેશું ને એમ તારે જીવન જીવવાનું છે. તારી મરજીથી હવે કંઈ પણ નહીં ચાલે. અત્યાર સુધી તારી બધી મનમાની અમે માની હતી. તું જે જીદ કરતી હતી એ પૂરી કરી હતી. પણ હવે તારી કોઈ પણ જીદ લાડ કંઈ પણ પૂરું નહીં થાય. અને અમે જેમ કહેશું ને એમ જ તારે ઘરમાં કરવું પડશે. હા, ને રહી વાત તે તું પ્રેમથી પાછી આવી છો ને, સારું કર્યું. ઉપકાર તારો. પગે લાગુ તને? શું કરે છે? પગે લાગુ. આવું ન કર. બધાની સામે હું વધારે પડતું બોલી નહોતો શકતો, પણ તારો ભાઈ ત્યાં હાથ જોડીને ઊભો હતો બધાની સામે, બધાનો આભાર માનતો હતો કે સારું કર્યું તમે લોકો આવ્યા એટલે આ પાછી આવી. એટલે તને એ બધાનો વિચાર આવે છે, તારી બેનનો નહીં. એક વાત છે ને, એ બધાનો વિચાર મૂકી દે અને તારા બેન માટે વિચાર કે તારી બેન ક્યાં ખોટી હતી. વિચારી લીધું. તું ક્યાં ખોટી હતી ને કે તે વિચાર્યું જ નહોતું, એટલા માટે તો ઘરમાંથી બહાર પગ મૂક્યો હતો તે. ચાલ ઘર ભેગી થાવ. ભાઈ બા તમે શાંત થઈ જાઓ, બધું સારું થઈ જશે. તમારા દીકરા ગયા છે ને એ અરે હવે કોના માટે પણપણિયા પાડે છે તું? અરે નથી કોઈ સારું કામ કરીને ગઈ, આ નાક વાઢીને ગઈ છે. નાક બાપુજી બંધ કરા રડવાનું. જો બા તમારા દીકરા ગયા છે ને લેવા માટે, એ જરૂરથી પાછા લઈને આવશે. અને આમ પણ ગામના સરપંચ, 5 મોટા જમીનદાર બધા હારે ગયા છે. એમને તમારા દીકરા પાછા નહીં આવે. મીરાવો, દામિનીને રાખવામાં કોઈ કસર અમે નથી છોડી, છતાં પણ
મા બાપનો પ્રેમ મૂકી, ભાઈ ભાભીનો પ્રેમ મૂકી એ કોઈ છોકરા સાથે ભાગી ગઈ. જાણું છું, બધું જાણું છું કે તમે તમારી ફરજ નિભાવવામાં કાંઈ બાકી નથી રાખ્યું. પણ અત્યારની છોકરીઓ એવું નથી વિચારતી. અત્યારે બધાને પોતાની જિંદગી જીવવી છે, પોતાના મનમરજીથી. જો બીજું વધારે મારે વહુ તરીકે કાંઈ ન બોલાય, પણ એટલું જરૂર કહીશ કે તમે બસ થોડી શાંતિ રાખો બાપુજી. આ બધો વાક છે ને, આ બધો વાક આનો જ છે. પહેલેથી હું તને કહેતો આવું છું કે આ દીકરીને આટલી બધી છૂટછાટ ના આપ. અરે તું જ કહેતી હતી ને કે મને મારી દીકરી ઉપર ભરોસો છે, મને મારી દીકરી ઉપર ગર્વ છે. અરે મારી દીકરી કોઈ આડાવડું પગલું નહીં ભરે. જોઈ લીધું ને આનું પરિણામ? આ વાઢી નાખ્યું ને નાક. દામિની ને બાપુ જાણું છું કે મેં મારી દીકરીનું ધ્યાન નથી રાખ્યું, પણ મને એમ હતું કે જેમ અમે જિંદગી જીવ્યા છીએ એવી રીતે મારા દીકરાઓને નથી જીવવા દેવા, એટલા માટે બધી છૂટછાટ આપી હતી. પણ એવી નહોતી ખબર કે એ તમારું નાક વાળીને જશે. સાચી વાત છે બાપુજી. બાને થોડી ખબર હતી કે દામિની બેન આવું કાંઈ કરવાના છે. અમને પહેલાં કાંઈ ખબર હોત તો અમે બહુ ધ્યાન રાખો, ઘરની બહાર પગે ન મૂકવા દે. પણ હવે જે થઈ ગયું છે એ થઈ ગયું છે, અને ગામને જણાવવા કરતાં સારું કે આપણા ઘર મેરે વાતને પૂરી કરી દઈએ આપણે લોકો. મીરાબો, આ ઘર મેળે વાત પૂરી થાય એમ નથી. સારી વાત 5 જગ્યાએ ખબર પડે, પણ જે ઘરમાં ખરાબ થાય ને એ આખા ગામમાં નહીં, ઘણા બધા ગામોમાં ખબર પડે છે. સાચી વાત છે તમારી. અરે હારી વાતોનો છે ને, આ હારી વાતો માટે લોકોને જાહેરાતો કરવી પડે. આ ખરાબ વાતોની જાહેરાતો ન કરવાની હોય. એ ગામમાં એકને ખબર પડે ને એટલે આખા સમાજમાં ખબર પડી જાય. અને હવે નાક વઢાઈ જ ગયું છે તો હવે આ દીકરીને જીવતી રાખીને કામ શું છે? અરે એકવાર ઓલાને લઈને આવી જવા દો, પછી હું એની હાલત શું કરું છે જોજો તમે. બાપુજી આપણે એવું કાંઈ નથી કરવાનું. સરપંચ ગયા છે, 5 મોટા માણા ગયા છે, એની સામે તમે કાંઈ પણ કરશો તો હું કહેશે ખબર છે? હું માનું છું કે તમને અત્યારે ખાર ચડે છે, ગુસ્સામાં છો, બધી વાત સાચી, પણ એકવાર બેનને ઘરે આવી જવા દો, પછી આગળનું આગળ આપણે વિચારી લઈશું. અને આમે ભૂલ આ ઉંમરમાં જ થાય. તમે કે બા હવે ભૂલ ન કરો, કારણ કે તમને જીવનના અનુભવ છે, માણાના અનુભવ છે. અરે હવે જાતિ જિંદગી હું આ બધું જોવાનું બાકી હતું? હવે જીવ્યા એટલું ક્યાં જીવવાનું છે? અને હવે જેટલું જીવીશું ને એટલું આમ માથું હેઠું કરીને જીવવાનું છે. આ દાગ લગાડી દીધો જિંદગીમાં. મારા ભૂલના કારણે જ આજે દામિની ગઈ છે, અને મારી ભૂલની બસ સજા કરો બા, આજે તારા સસરા ભોગવી રહ્યા છે. બસ કરો. કેટલી પોતાની જાતને કોસશો હમણાં? થોડાક શાંત રહ્યો તમે લોકો. તમારા દીકરા આવે પછી આપણે બધી વાત કરશું. પણ મીરાબો, બસ બા, હવે એક શબ્દ નહીં બોલો તમે. શાંત રહ્યો. તને શું લાગ્યું? અમારા નાક કાપીને તું આ ઘરમાંથી જઈશ અને આ તારો બાપ તને જીવતી મૂકશે એમ? હે? પકડ એને, પકડ. આજે મમ્મી તમે તો બાપુને સમજાવો શું કર? બાપુ બસ એક પણ શબ્દ મોઢામાંથી નીકળ્યો છે ને તો ખેર નથી તારી હાથ. બાપુજી શું કરો છો તમે? હો બેટા, તમે આજે વચ્ચે નહીં પડતા. આજે સમાજમાં આ છોકરીએ મારું નાક કપાયું છે. આજે હું તને જીવતી નહીં છોડું. મીરાઓ આગળ કહો. બાપુજી આ શું કરો છો તમે? બરાબર કરી રહ્યા છે. જોયું નહીં? આ ગામમાં સમાજમાં આબરૂ નથી રાખી. કઈ દીકરી એવી હોય કે પોતાના મા બાપની આબરૂ કાઢે? તો તમે એને મારી નાખશો તો આબરૂ પાછી આવી જશે. એવી દીકરીને શું કરવી કે જેને મા બાપની ઇજ્જત ન પડી હોય? એ તમારા વિચાર છે. એક મિનિટ ભાભી,
મને મારી જ નાખવી હતી. પાછી શું કામ લઈને આવ્યા? તમે તો મને એટલે લઈને આવ્યા હતા ને કે તમને તમારી ઇજ્જત નહીં પડી હતી. ત્યાં તો હાથ જોડતો હતો ભાઈ કે બેન તું એકવાર ઘરે આવી જા. ઇજ્જતની પડી હતી ને એટલે તને પાછી લાવ્યા, પણ પાછી તને જીવાડવા માટે નથી લાવ્યા. અહીંયા લાવીને તને મારી નાખવાની હતી, કારણ કે તે અમારું નાક તો કપાવી જ નાખ્યું તું. જો બાપુજી, હજી કહું છું, તમે જે વિચારો છો એવું દામિનીબેન નહોતા વિચારતા. એ પ્રેમમાં હતા. એને શું ખબર કે તમારી ઇજ્જતને કેટલા ધાગ લાગશે. એમણે ફક્ત ને ફક્ત પોતાનું વિચાર્યું હશે ત્યારે. અરે દીકરીઓએ પ્રેમ કરતા પહેલા પોતાના મા બાપની આબરૂનું વિચારવું જોઈએ. આમ જ્યાં ત્યાં આફળી ન પડાય. હું માનું છું કે દામિનીબેનની ભૂલ થઈ ગઈ. હું તમારા પગે પડવા તૈયાર છું, પણ એને મારી નાખીને આ વાતનું કોઈ નિવારણ નહીં આવે બાપુજી. અને બાપુ, ભૂલ તો સંતાનથી થાય ને. એ ભૂલ કરે અને મા બાપની ફરજ હોય છે કે સંતાનને માફ કરી દે. તમારી પણ ભૂલ છે દામિનીબેન. એક વખત એને 17 વખત ખબર હતી ને કે આપણા ઘરના લોકોનો સ્વભાવ કેવો છે. તો જોઈ વિચારીને પગલાં ભરવા જોઈએ. શું બોલવું ને કોને કેવી રીતે સમજાવવું મને ખબર નથી પડતી, પણ બે હાથ અને ત્રીજું બાત થઈ ગઈ ભૂલ તો માફ કરી દો. તમારું સંતાન છે. તમે તમારા પેટમાં 9 મહિના રાખેલા બાળકને આવી રીતે મારી નાખશો? બાપુજી, તમે 5 માણસ તમને પૂછીને કામ કરે છે ગામમાં. એ જ તો વાંધો છે. અરે ગામના 5 માણસ મને પૂછીને કામ કરે છે, અને આજે ઉઠીને મારી દીકરી આવું પગલું ભર્યું. અરે કાલે સવારે હું કોઈને સમજાવવા જઈશ ને એટલે લોકો પહેલા મને કહેશે કે પહેલા તારું ઘર સંભાળ, પછી આ બીજું કર. કોઈને સમજાવવાની કોઈ જરૂર નથી. તમે ફક્ત એટલું સમજી લો કે એક ભૂલ થઈ ગઈ છે જેને તમારે માફ કરવાની છે. આનાથી વધારે સમજણની આપણે અત્યારે કોઈ જરૂર નથી. અને રહી વાત સમાજની, સમાજનું શું છે? એ લોકોને આજે આપણો મુદ્દો મળ્યો છે તો આપણી વાતો કરશે, કાલે બીજા કોઈનો નવો મુદ્દો મળી જશે તો એ વાત કરશે. લોકોનું વિચારવાનું બંધ કરો, પોતાના ઘરનું વિચારો. છોડો ને ભાભી. લોકો આજે મારી વાતો કરે છે કે જો આની દીકરી ભાગી ગઈ. કાલે સવારે બાપુની પણ વાત કરજો કે એની દીકરી ભાગી ગઈ હતી અને એના બાપુએ એને જીવતી સળગાવી દીધી. બાપુ તો દાખલો ઉભો કરી રહ્યા છે કે દીકરી ભાગી જાય ને તો એને જીવતી સળગાવી નાખવાની. મને બોલાવી કંઈ કામ હતું? હા મીરાબુ, કદાચ તમે કંકોત્રી વાંચી હશે અને ઘરમાં આવો માહોલ છે તો કદાચ ભૂલી ગયા હશો કે યાદ છે, કાંતિ કાકાના ઘરે પ્રસંગમાં જવાનું છે, મને યાદ છે. તો તમે લોકો જાશો ને? તું કેવી વાત કરે છે? અમે કેવી રીતના જઈ શકીએ? અને આવી પરિસ્થિતિમાં હું કહું છું કે તમે અને આદિત્ય જઈ આવો. દીકરા અને વહુ જાય ને તો લોકો સવાલ નહીં કરે. જો અમે કાંતિ કાકાની આવશું તો લોકો 70 જાતના સવાલ પૂછશે કે તમારી દીકરી કેમ ભાગી ગઈ હતી, શું થયું. તમે લોકો સમાજમાં બહુ મોટી મોટી વાતો કરો છો ને તમારી હવે કેટલા દિવસથી એકને એક વાત લઈને બેઠા છો. પૂછવાવાળા ભલે પૂછ્યા કરતા હોય, અને કાંતિ કાકા એ કોઈ પારકા નથી. કુટુંબ છે આપણું, ભાઈયું છે. આપણે ન ઊભા રહીએ તો કોણ ઊભા રહેશે? જો આ બધી વાતો જૂની થઈ ગઈ છે અને લોકોને શું છે એ તો પૂછ્યા કરે. કોને કેવો જવાબ દેવો નહીં આપણામાં આવડત હોવી જોઈએ. મીરાબો, માટલાને બંધ કરી શકાય ઢાંકણથી, પણ લોકોના મોઢાને આપણે બંધ ન કરી શકીએ. એ લોકોના મનમાં આવે ને એ લોકો વાતો કરે છે, અને આપણે માણસને મોકો આપીએ ને ત્યારે એ લોકો બોલે છે. જો આવું દામિનીએ ન કર્યું હોત તો લોકો આપણી પર આંગળી ન ચીંધત. લોકો વાતો કરે, ગામના મોઢે ઘણા બાંધવા ન જવાય ખબર છે, પણ પોતાના કાન આપણે કેટલું સાંભળવું ને કેટલું ન સાંભળવું એ તો આપણા હાથમાં છે ને. ભૂલી જાઓ બધું, સાંભળવાનું બંધ કરી દો થોડા દિવસ. તમે બંધ કરી દેશો ને સાંભળવાનું તો લોકો સંભળાવવાનું પણ બંધ જ કરી દેશે. કહેવત છે કે ન સાંભળીએ ને તો લોકો બંધ કરી દે બોલવાનું. પણ મને નથી લાગતું કે લોકો બોલવાનું બંધ કરે, કારણ કે લોકોને આપણે સામે એટલી મોટી મોટી વાતો કરી હોય કે મારી દીકરી આ, મારી દીકરી તેમ, મારી દીકરી અમારા ઘરનું શું, સમાજનું ગર્વ છે. અને જ્યારે આ વસ્તુ થાય ત્યારે લોકોને મોઢું બતાવવા લાયક ન રહીએ.
મહેરબાની કરીને આ વાતને આગળ ચર્ચા ન કરતા તમે બંને જઈ આવો ને તો બિલકુલ સારું. નહીં. કેટલી વાર તમને એક ને એક વાત કહેવાની? કુટુંબમાં બધાને જવું પડે. આપણે બધા જશું અને લોકોને જે પૂછવું હોય એ પૂછવા દો. હું જવાબ આપી દઈશ બધાને. મને આવડે છે જવાબ આપતા. મારા મા બાપે ખાલી સારા સંસ્કાર જ નથી આપ્યા કે બધાનું સાંભળીને આવવાનું. મને બધાને જવાબ દેતા પણ આવડે છે, એ પણ જડબાતોડ. જશું ને તો બધા જશું, નકર કોઈ નહીં જાય. ઠીક છે, તમને એવું છે ને કે ઘરમાં બધા પ્રસંગમાં જશું તો જશું, ખાલી એકને મૂકીને. એટલે એટલે એ જ કે તું આદિ અને હું ને તારા સસરા, પારકું વ્યક્તિ આપણી સાથે પ્રસંગમાં નહીં આવે. તો શું કરશે અહીંયા ઘરે? અમસ્તા તમને એમના પર જરાય ભરોસો નથી, તો 2 દિવસ ઘરે મૂકીને જવામાં ભરોસો આવશે ખરો? આવશે જ ને. રૂમમાં પૂરીને જશું, લોક મારીને જશું અને ચાવી સાથે લઈને જશું. માણસ છે, જીવતું જાગતું માણસ. ભૂખ તરસ કાંઈ નહીં હોય. 2 દિવસ એવી રીતે પૂરીને જઈએ ને તો જનાવર પર પણ આપણને દયા આવી જાય. તો આપણા ઘરનું સદસ્ય છે. બસ મીરા, ક્યાં સુધી એની તરફ બોલીશ તું? કહું છું કે 2 દિવસ રૂમમાં પૂરાઈ રહેશે ને તો એ મરી નહીં જાય. મને ખબર છે કે નહીં મરી જાય, પણ એવું કરવું છે જ શું કામ? આપણે લઈ લો એમને સાથે. જે દીકરીને પોતાના મા બાપની નથી પડી, પોતાના ભાઈ ભાભીની નથી પડી, એની તું તરફદારી કરે છે. મમ્મી, હું તો એક જ વાત કહીશ કે 100 મતભેદ થાય ને તો પણ પોતાના ઘરના સિંહને ના મારવો જોઈએ, નહીતર બહારના શિયાળિયાઓને વાર કરતા જરાય વાર નહીં લાગે. તમે ઘરના જ આવું કરશો તો બહારના લોકોને એટલો જ મોકો જોઈએ છે. કંઈ નહીં, તમે વિચારીને જવાબ આપજો કે શું કરવું છે. 100 વાતની એક વાત છે, હું મારી વાત ઉપર અડગ છું અને અડગ રહીશ. એ ક્યાંય આપણી સાથે નહીં આવે. ઠીક છે, જેવી તમારી મરજી. એકને એક વાત સમજાવું છું, સમજતા કેમ નથી તમે? સમજતી તું નથી, અમને સમજાવવાની જરૂર નથી. હાથી બેનને ઘરે એકલા મૂકીને ન જવાય. અમસ્તા તમને એમના પર વિશ્વાસ નથી ને તો ઘરે મૂકીને જવામાં વિશ્વાસ કેમ આવી જશે? તાળું મારીને જશું એને, પૂરીને જશું, પછી તો વિશ્વાસ આવવાનો છે ને અમને કે એ તોડી તો નહીં જ શકે. બા પણ આવું જ કહેતા હતા. તમે લોકો શું ધારી છે ખબર પડે છે કાંઈ મને? જો આદિત્ય, હજી પણ કહું છું કે એક ભૂલ તો ભગવાને માફ કરે છે. તમે તો ભાઈ છો, જતી કરી દો આ ભૂલને. ક્યારેય નહીં થાય. એને જે કર્યું છે ને એની એને સજા મળી રહી છે, અને આ સજા તો કાંઈ ન કહેવાય. પણ તને એટલું કહી દઉં કે કોઈ પણ વાર તહેવાર પ્રસંગ એ આપણા ઘરની અંદર ક્યાંય સામેલ નહીં થાય, બહાર જ રહેશે. અને ઘરમાં કોઈ મહેમાન આવશે ને તો પણ એ ઘરની બહાર નહીં નીકળે, એનું મોઢું પણ કોઈ નહીં જોઈ શકે. વિચારતા કેમ નથી? આજે દામિની બેન છે, ભવિષ્યમાં આપણું સંતાન આવું કરશે તો, અને કદાચ તમે આવું કર્યું હોત તો હું જતું નહીં કરું. બેન છે ને એટલા માટે હજી નમતું લઉં છું. પણ જેમ બાપુએ એના ઉપર કેરોસીન છાંટીને મારવાની કોશિશ કરી હતી ને, અને તે બચાવી લીધી એને, પણ હું ત્યારે તને નહીં કંઈ કરવા દઉં કે બચાવવા પણ નહીં દઉં, મારી નાખીશ. અને તમે કર્યું હોત તો? આ પગલું તમે ભરીને આવ્યા હોત તો? તમે કોઈની છોકરી ભગાડીને લાવ્યા હોત તો બાપુજી શું કરત? કેરોસીન છાંટત? નહીં, બાપુજી આખા ગામમાં એમ કહેત કે મરદનો દીકરો છે એટલે કોઈ પણની દીકરીને ઉપાડીને આવી ગયો. તારે આટલું ઉપરાણું લેવાની જરૂર નથી. તું જે આ બૂમ બરાડા પાડે છે એનો કોઈ ફાયદો નથી. તું આ ઘરમાં છે ને એ સૌથી મોટી વાત કહેવાય. એટલે છે ને આ ઘરની અંદર અમે કહીએ એ તારે કરવું જોઈએ, અમે જે ઈચ્છતા હોય એમ તારે રહેવું જોઈએ, અને અમે જે કરી રહ્યા છીએ એમાં તારે હાય હા કરવી જોઈએ, બીજું કંઈ નહીં. આજ સુધી બધી વાતમાં હાય હાથ તો કરી છે. તમે જેમ કીધું છે એમ નાચી છું તમારી વાતો પર. પણ એક વાતમાં જવા દો, મારા ખાતર દામિની બેનને માફ કરી દો. આદિ, તમે તો સમજો. તમે મને નહીં સમજો તો કોણ સમજશે? એ ક્યારેય નહીં થાય. તું સમજી લે, દુઃખ બધાને લાગ્યું છે, કોઈને શોખ નથી થતો. હથેળીમાં રાખતા હતા દામિનીને, અને બાપુજી તને ખબર છે જેટલું ધ્યાન મારું નથી રાખ્યું ને એટલું બાપુજી એનું ધ્યાન રાખતા હતા. મેં માગ્યું હશે એ વસ્તુ પહેલા નહીં આવ્યું હોય, પણ એને માગી હશે તો તરત હાજર કરી હશે. જે વ્યક્તિનું દિલ દુભાવ્યું એને, અને તું કહે છે કે ભૂલી જા? કોઈ ના ભૂલી શકે. આખી જિંદગીમાં એક ભૂલ કોઈ દિવસ કોઈ ના ભૂલી શકે. અને મેં સમજાવવાની કોશિશ કરી હતી કે આવું ન કરીએ, પણ બાપુજીને હવે કોઈ નહીં સમજાવી શકે. બા પણ નહીં.
અને એટલા માટે જ હું એમની સાથે છું, દામિની સાથે નહીં. જો આ વાતનો કોઈ અંત નથી અને એટલા માટે જ તને કહી દઉં છું કે હવે તું દામિની સાથે મતલબમાં એનું ઉપરાણું લેવાનું બંધ કરી દે. જો બાપુજીને ખબર પડશે ને કે તું વધારે પડતું કરી રહી છે તો કંઈક એવું બનશે કે આપણા બંને વચ્ચે પણ સંબંધ તૂટશે. હા, હું સાચું કહી રહ્યો છું. બાપુજીના મગજને તું ઓળખતી નથી. એવું ક્યારેય નહીં થાય. તને તારા પિયર રીસામણે મોકલી દેશે. બિલકુલ નહીં. તે નહીં વિચાર્યું હોય ને એવું પગલું બાપુજી લઈ શકે એમ છે. એટલા માટે ઘરમાં જે પણ ચાલી રહ્યું છે ને એ ચૂપચાપ આંખ બંધ કરીને કાને સાંભળ્યા વગર સહન કર્યા કર. તું વચમાં નહીં બોલતી કાંઈ. ઠીક છે, તમારી બધી વાતો મંજૂર, પણ ભૂખ્યા તરસ્યા તો નહીં રાખીએ ને. મારો મતલબ ખાવાનું કંઈક આપી દેશું, પછી ભલે તમે તાળું મારી દેજો. ખાવાનું આપી દે છે. હવે આ સોડીનું મોઢું હું હવારમાં જોઉં છું ને તો મારો આખો દિવસ ખરાબ જાય છે. હવારમાં એનું જડબું જોઈ લો ને તો મને એમ થાય કે એનું ગળું દબાવી દો. તમે શાંત પડો ને હવે. જુઓ, હું સમજી શકું છું કે તમે જે કહો છો એ સાચી વાત છે. આ ગુસ્સો તો મને આવે છે, પણ હવે શું કરવાનું? થવાનું હતું એ થઈ ગયું. રહી વાત તો આપણે એના ઘરમાં પાછી પણ લઈ આવ્યા છે. હા, આબરૂ ગઈ છે, પણ બધાને એમ તો થયું કે એની દીકરીને એ જ દિવસે પાછી પણ લઈ આવ્યા. હવે હું તને શું કહું છું, હવે હું આ છોડીને વધારે આ ઘરમાં રાખવા નથી માંગતો. આ તું છે ને આ પેલા બાબુ કાકાને જઈને મળ અને એના છોકરા વેરે આનું ગોઠવી નાખ. તમે કેવી વાત કરો છો? તમને તો ખબર છે ને કે એ લોકો કેવા ધંધા કરે છે. અને એનો છોકરો એટલે હાવ દારૂડિયો, એક નંબરનો આવારા માણસ છે. ત્યાં તમે આ દામિનીને પરણાવવાની વાત કરો છો. તો તને શું લાગે છે આ તારી બેનને કોઈ મિનિસ્ટર લઈ જવાનો છે? આ કોઈ વકીલ લઈ જવાનો છે? અરે એને જેવા ધંધા કર્યા છે ને કે એને આવું જ ઘર મળશે. હવે એને કે સારું ઘર નથી મળવાનું. અને હા, કદાચ સારું ઘર મળે ને તો પણ એને ત્યાં નથી પરણાવવી. હવે એને આવા જ ઘરમાં પરણાવવાની છે ને આખી જિંદગી એને હેરાન થવા દેવાની છે. એટલે એને પણ ખબર પડે કે અવળું પગલું ભરવાનું પરિણામ શું હોય. સાચી વાત છે તમારી. કારણ કે દામિનીએ ભૂલ કરી છે, એની સજા તો આપણે એને આપી જ નથી ને. સજા તો એને આપવી જ જોઈએ. તમે જે વિચાર્યું છે બરાબર છે. હું વાત કરી દઈશ ત્યાં. ને એ લોકો તો ના જ નથી પાડવાના. આમ પણ એ તો બધી જગ્યાએ વાત ચલાવતા ફરે છે. આમ પણ એને પણ કહેવરાવેલું જ છે પહેલાં, પણ ત્યારે મેં એને ના પાડી હતી કે તમારા ઘરમાં મારી દીકરી ક્યારેય નહીં આવે. અને હવે તું છે ને આ સામેથી જઈ અને બાબુ કાકા પાસે આમ હાથ જોડીને વિનંતી કરી અને આ દામિનીનું ગોઠવીને આવ. હવે એને હું આ ઘરમાં જોવા નથી માગતો. ભલે, પણ દામિની ના પાડશે તો? અરે ના પાડશે તો એનું ગળું દબાવી દઈશ. એની ચિંતા તું કરમાં. આ તને જેટલું કહું છું ને એટલું કરતું. અને વધારે તારે છે ને આ દામિનીની ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા નથી કરતો હું સમજી શકું છું. મને પણ ગુસ્સો આવે છે એના પર, પણ તમે જ વિચાર કરો. એક ભાઈ એની બેનનું ખૂન કરી નાખે, મારી નાખું એને? જુઓ, કામમાં મારી પણ વાતો થાય છે અને મારાથી પણ કોઈની વાતો સહન નથી થતી. તમે નીકળો કે હું નીકળું, બધા આપણી સામે તો કાંઈ નથી બોલતા, પણ પાછળથી ઘણી બધી વાતો કરે છે. એ તો કરશે, કારણ કે આ 5 માણસમાં હું પૂછાતો હતો. આ પંચાયતમાં મારી એક અલગ બેઠક પડતી હતી. આ પંચ જ્યારે નિર્ણય લેવામાં તકલીફ પડે ને આ પંચને, ત્યારે પંચ મને પૂછતું હતું કે હવે આનું શું કરવું. અને હવે આજે સવારે આપણી દીકરી આવું કર્યું છે. આ પંચ મને કયા મોઢે બોલાવશે? અને હું કોઈ નિર્ણય બતાવવા જઈશ ને તો લોકો તરત કહેશે કે પહેલાં તમારું ઘર સંભાળો. એટલે હવે મેં તો છે ને નક્કી કર્યું છે કે ગામમાં નીકળવાનું જ બંધ કરી દેવું છે. આ હું ભલો ને મારું ઘર ભલું. અને આ તને કીધું ને એ ના ભૂલતો. આ બાબુ કાકાને ત્યાં જઈને બધું નક્કી કરીએ જા. હા, નક્કી કરી આવું છું.
પણ છતાંય તે એકવાર વિચાર કરવો હોય તો કરી લેજો. વિચાર કરવાનો હતો ને એટલો કરી લીધો છે. હવે આ બધો વિચાર તારે નથી કરવાનો. તને જેટલું કીધું એટલું કર. સારું. બાપુ બાપુ શું છે હવે? બાપુ મેં તને કેટલી વાર કીધું છે કે તારે મારી સાથે વાત નહીં કરવાની. અને હા, બીજી વાત, બાપુ તો મને કહેતી જ નહીં તું. તારા માટે હું મરી ગયો છું અને મારા માટે તું મરી ગઈ છે. બાપુ હવે જવા દો ને. આ એક વાતની કેટલી સજા આપશો મને? મને મારા જ ઘરમાં જેલ જેવું લાગે છે. આ ઘરમાં શું દેખાડો ચાલી રહ્યો છે? મમ્મી, તમે તો બાપુને સમજાવો. તમે પણ મારી સાથે આવું કરો છો. તને કહ્યું ને તારા બાપુએ કે તારા માટે અમે બંને મરી ચૂક્યા છીએ. મારી ચૂક્યા છું. હું જીવું છું તમારા માટે. અને મમ્મી, આ જાતેથી તમે મને લાડ કરતા હતા ને, મને ખાવાનું ખવડાવતા હતા, અને આ જાતેથી મને હેરાન કરો છો. હા, મને સજા આપો છો. સજા આપીએ છીએ. આ જ હાથેથી તને લાડ લડાવી છે, નાનેથી ઉછેરીને મોટી કરી છે. એટલા માટે તે મોટી થઈને અમારા બંનેનું નાક કાપી નાખ્યું છે. અમારા પ્રેમમાં શું ખામી રહી ગઈ હતી કે તે આવું પગલું ભર્યું? અને તે 575 તને કીધું છે. તારા બાપ પાસે કોઈ આશા ન રાખતી કે તને આ રૂમમાંથી છોડાવશે. સમજી? હું અહીંયા નહીં રહી શકું. મારો દમ ઘૂટે છે મમ્મી. અને એક વાત કાન ખોલીને સાંભળી લે છોડી. આ ઘરમાં મને કે તારા ભાઈને ક્યારેય તારે બતાવવાના નહીં. તારે જે કામ હોય ને એ તારી માને કહેવાનું અથવા તો તારી ભાભીને કહેવાનું. અમે બહાર જતા હોઈએ એટલે એમાં બેમાંથી એક પણને તારે બતાવવાના નહીં અને બોલાવવાના પણ નહીં. બાપુ, મેં મારા ભૂલની માફી માંગી લીધી. મારી આ એક ભૂલની સજા તમે મને કેટલી આપજો? અરે માફી માગીને શું થશે? આ ગામમાં ગયેલી આબરૂ પાછી આવી જશે? અરે થૂ થૂ કરે છે આખું ગામ અમારી ઉપર. હવે તારા માફી માંગવાથી શું થઈ જવાનું છે? મારા માફી માંગવાથી તમારી આબરૂ પાછી નહીં આવે, તો મને આવી રીતે હેરાન કરવાથી, મારી સાથે આવો વ્યવહાર કરવાથી પાછી આવી જશે તમારી આબરૂ. સમજવાની કોશિશ કરો. હું તમારી આગળ હાથ જોડું છું. પહેલા પ્રથમ તો એ છોડી. હવે તારા ઉપર અમને વિશ્વાસ નથી. આ તને છૂટી કરી અને કાલ સવારે પાછું તે આ પગલું ભર્યું. અરે તો અમારે તો મરવા જેવું થાય ને. અને હું જે જીવતે જીવ મરી રહી છું એનું શું બાપુ? હવે તારે મરવાનું જ છે. આખી જિંદગી મરવાનું છે. બાપુ, આવું ન કરો. મને બહાર કાઢો ને. બાપુ, મને નથી ગમતું અહીંયા. બાપુ. અને તું પણ કાન ખોલીને સાંભળી લે. આ ગમે એટલા કાલાવાલા કરે ને, ગમે એટલી કર કરે ને, આ તાળું ખોલવું ન જોઈએ. બાપુ નહીં. નહીતર યાદ રાખજે, આ ગ્રીલની પાછળ તું પણ અંદર રહીશ. બાપુ નહીં. બાપુ, બાપુ. મમ્મી, તમે તો સમજો. તમારી એકની શું સમજીએ? એકવાર અમારી જગ્યાએ તું વિચારીને જો ને કે જે દીકરી પોતાના મા બાપનું નાક કપાવે છે એ સમાજમાં મોઢું ઊંચું કરીને નથી જોઈ શકતો. સાચી વાત છે તમારી. બધું મારા જ લીધે થયું છે, માનું છું. પણ હવે આજે થયું છે એને કોઈ બદલી તો નહીં શકે ને. મમ્મી, તમે તો આવું ન કરો. તમે પણ મારી સાથે આવું કરશો તો હું ક્યાં જઈશ? બસ દામિની, તારે જે કરવાનું હતું ને એ તે કરી લીધું. હવે હું અને તારા બાપુ કરીએ છીએ ને એ કરવા દે. સમજી? મમ્મી, તારે આ જ રૂમમાં પુરાઈને રહેવાનું છે. અહીંયાથી બહાર કાઢવાની તારા બાપુએ તારી સામે જ ના પાડીને તો નહીં નીકળી શકે. એ બાપ છે, એ તો કઠોર બની શકે, પણ તમે તો મારી માં છો ને. તમે તો મારી દીકરી સાથે આવું ન કરી શકો. માનું હોત એટલું કઠોર ન હોઈ શકે. મમ્મી,
મારો દમ ઘૂટી રહ્યો છે. હું નહીં જઈશ. દામિનીબેન, ચલો જલ્દી જલ્દી ચલો, સમય નથી આપણી પાસે. દામિનીબેન, થોડી હિંમત રાખો, બસ થોડી જ વાર. થેન્ક યુ ભાભી. ખરેખર અત્યારે એવું લાગે છે કે હું શ્વાસ લઈ રહી છું. મારા જીવમાં જીવ આવ્યો. થેન્ક યુ. દામિનીબેન, જો તમારા માટે આટલી મોટી દુનિયા પડી છે, જાવ અહીંયાથી અને ફરી પાછા ક્યારે આ ઘરમાં પગ ન મૂકતા. આ રાક્ષસોની વચ્ચે ક્યારેય ન આવતા. ભગવાને એક મોકો આપ્યો છે તમને. પ્લીઝ પ્લીઝ ક્યારેય પાછા ન આવતા. શું બોલું છું ભાભી? હું ક્યાં જાઉં છું? જુઓ, તમે મારી મદદ કરીને એના માટે થેન્ક યુ. પણ હમણાં ભાઈ અને મમ્મી આવતા છે એટલે જ કહું છું. આવી જશે, જોઈ જશે ને તો તમને એટલે જ કહું છું કે જાવ અહીંયાથી. સમજતા કેમ નથી? મારી નાખશે આ લોકો તમને. દામિનીબેન, જિંદગી બહુ અમૂલ્ય છે. ભગવાન જીવન એક જ વખત આપે છે. તમે આ નર્કમાં જીવન નહીં જીવી શકો. રોજ ઉઠીને આ લોકો તમને એક મોત મારશે. એના કરતાં જાઓ. ખુલ્લી જિંદગી તમારી રાહ જોઈ રહી છે. જાઓ અહીંયાથી. તમે તો સમજો છો પણ એ લોકો સમજવા માટે તૈયાર નથી. શું ભૂલ કરી મેં? એટલી મોટી ભૂલ હતી મારી કે જેની મને આજીવન સજા મળશે. સમાજમાં કશે મને લઈ નહીં જવાની, મારું નામ નહીં લેવાનું, મને રૂમમાં પૂરીને રાખવાની અને કોઈ એવા વ્યક્તિ સાથે લગ્ન કરાવી દેવાના કે જ્યાં મારા બાપુ બિલકુલ રાજી નહોતા. મરી જાય પણ ત્યાં મારા લગ્ન ન કરાવે. અને એ જ છોકરા સાથે મારા લગ્ન કરાવવા રાજી થઈ ગયા. હા, જ સચ્ચાઈ છે તમારા બાપુ અને તમારા ભાઈની. એ લોકો માણસ નથી, હેવાન છે દામિનીબેન. તમે એમના માટે માણસ નથી, ડીંગલી છો. જેમ મનમાં આવશે એમ નચાવશે દામિનીબેન. અને તમારી ભૂલ થઈ જ ગઈ છે કે તમે આ ઘરમાં જન્મ લીધો છે. પ્લીઝ દામિનીબેન, લાંબી વાતોના ગાડા ન ભર. મોકો આપ્યો છે ઈશ્વરે. લો, જો વધારે નથી, મારાથી જેટલી થઈ એટલી મેં તમને મદદ કરીશ. આવી બધી વાતો ન કરો. એ લોકોને ખબર પડશે ને કે તમે આવું કઈ કર્યું છે. દામિનીબેન, તમને બસ. પણ મારી નાખશે. ચાલો, એ લોકો આવે ને ફટાફટ આપણે પાછા જતા રહીએ. દામિનીબેન, બિલકુલ નહીં. સમજતા કેમ નથી? કાંડા ન બનો, મારી નાખશે એ લોકો તમને. દામિનીબેન, પ્લીઝ, તમે એવું ન વિચારો કે તમારું કોઈ નથી. હું છું ને, મારાથી જેટલી બનશે ને એટલી મદદ કરીશ. પણ તમે અત્યારે અહીંયાથી જતા પ્લીઝ જાઓ, પ્લીઝ. કોઈ જોઈ જશે ને તો તમારી અને મારી બંનેની જિંદગી મુસીબતમાં પડી જશે. જાઓ અહીંયાથી. અરે કોણે ખોલ્યા ને? દામિની! બા! મીરા! શું છે? દામિની ક્યાં છે? કોણે ખોલ્યા ને? મેં ખોલ્યા. એ ખોલી? હા. મને પૂછીને તેને જવા દીધી. ક્યાં ગઈ એ? તમારે શું કામ છે? મેં અરે, કહ્યું ને કે પણ તારું પહેલા મેં પણ- ખોલ્યું છે. જે સજા આપ્યો એ મને આપી દો. સજા? પણ તે શું કામ એને જવા દીધી? શું કામ ખોલી એને? ના પાડી હતી ને કે અમારી મરજી વગર આ દરવાજો કોઈ નહીં ખોલે. તો શું કામ ખોલ્યો? ના તો હું તમને પાડતી હતી ને કે રહેવા દો. તમે કોઈ મારી વાત સમજ્યા? મીરા! બાપુજી સામે તું બોલી રહી છે. આ તને કીધું તું ને મેં
કે ચાવી તારા ખિસ્સામાં રાખજે. મને તમારી સામે બોલવાનો કોઈ શોખ નથી. મને ખબર છે કે હું મારી મર્યાદાઓને ઓળંગી રહી, પણ શું કરું? કેટલા દિવસથી તમારા લોકોના હાથે પગે પડી રહી છું કે એને છોડી દો, જીવવા દો એની જિંદગી. અરે એ માણસ છે, એને ખુલ્લો શ્વાસ લેવાનો પૂરો અધિકાર છે. એણે અધિકાર ખોઈ નાખ્યો છે. ભૂલ થઈ ગઈ મારી. કરવા માટે, છેલ્લે બગાડવા માટે. ભગાડી નથી. તમારી બેનને મેં આ ઘરમાંથી ભગાડી નથી અને ભાગી પણ નથી. તો ક્યાં ગઈ છે? તું કહીશ કે દામિની ક્યાં ગઈ છે? કહું છું. દામિની બેન, બહાર આવો. ઘરમાં હશે તો આવશે ને. દામિની બેન, બહાર આવો. કહ્યું ને. ઘરની વહુ જ આપણે વિરુદ્ધ જઈ રહી છે. બોલો હવે. હવે જેને જે બોલવું હોય એને બોલો. હા, બોલી જ રહ્યો છું. આને તને બહાર કાઢીને તું બહાર નીકળી ગઈ. અને ના પાડી હતી ને કે અહીંયાથી બહાર નથી નીકળવાનું તારે. સાચી વાત છે. તમે લોકોએ કહ્યું હતું કે મારે આ દરવાજાની બહાર નથી જવાનું, પણ મારી પાસે બીજી વાર આજે મોકો હતો. એકવાર જ્યારે છોકરા સાથે ભાગી ત્યારે ને અત્યારે ભાભીએ જ્યારે આ રૂમની બહાર મને કાઢી ત્યારે મોકો હતો કે હું ઘરની બહાર જતી રહું અને ફરી પાછી ક્યારેય ન આવું. તમે વિચાર કર્યો કે એકવાર ભાગીને તો એક પણ ક્ષણ એવી નથી કે જ્યારે મારે ન સાંભળવું પડ્યું હોય કે તું ભાગી ગઈ હતી, તે અમારું નાક કપાવ્યું છે, તે અમને લોકોને દુઃખી કર્યા છે. એટલે આ વખતે મેં વિચાર્યું, આ વખતે નહીં ભાગ, આ વખતે પરિસ્થિતિનો સામનો કરીશ. શું થશે? વધીથી વધી તમે મને આ રૂમમાં રાખશો, મને મારશો, મને જમવાનું નહીં આપો અને એટલેથી પેટ નહીં ભરે તો મને મારી જ નાખશો ને. શું ફેર પડવાનું હતું? તમારા બધા માટે તો ઘણા સમય પહેલા જ મરી ગઈ હતી ને. એકવાર ભાગીને છે ને તમારા લોકોનું નાક કપાવ્યું, તમને લોકોને દુઃખી કરી, પણ હવે ને હવે જીવીશ તો આ જ ઘરમાં અને મરીશ ને તો પણ આ જ ઘરમાં. તો પછી તૈયાર થઈ જાઓ. આ બીજી વખત તમે હાથમાં આવ્યા છો એટલે તમારા ભાઈ અને બાપુજી તમને છોડશે ને, અને આ વખતે તો બાય પૂરો સાથ આપશે. ખુશી થશે મને કે મને મોત મળ્યું ને તો મારા પોતાના લોકોના હાથે જ મળ્યું છે. દામિની બેન, વેમ પાડો છો. તમારું આ ઘરમાં પોતાનું કોઈ નથી. બાપુજી, મેં તો દામિની બેનને છૂટ જ આપી હતી કે જાઓ, આ હેવાનોથી એટલા દૂર જતા રહો કે જીવનમાં ક્યારે એમનો પડછાયો તો શું, પણ એમનું નામે સાંભળવા ન મળે. પણ દામિની બેનને એમ હતું ને કે મારો બાપ અને મારો ભાઈ એકવાર તો ધુતકારી ચૂક્યા છે મને, તો બીજી વાર હવે ઘરની આબરૂ બચાવી લો. ઘરે આબરૂની વાત કરો છો તમે લોકો, મને તો એ નથી સમજાતું. મારે આજે જાણવું છે કે એવી કઈ આબરૂ છે તમારી પાસે? મા બાપ ઉઠીને દીકરીને સળગાવવા ઉપર રાજી થાવ છો, ભૂખી રાખો છો, માર મારો છો. આબરૂવાળા માણસ આવું ક્યારેય ન કરે બાપુજી. તમે છે ને આ ખોટી શાન બતાવવાનું બંધ કરી દો ગામમાં કે અમે લોકો મરદ છીએ. મર્દાનગી કોઈ દીકરી પર હાથ ઉપાડવાથી સાબિત નથી થતી. મરદ હોય ને તો તમારી દીકરી કોઈ દિવસ ભાગે જ નહીં. પોતાના બાળકને, પોતાના ભાઈ બહેનને એટલો સપોર્ટ કરો કે કોઈ પણ કાર્ય કરતા પહેલા તમને પૂછે. દુનિયાનું સૌથી ખરાબથી ખરાબ કામ કરીને આવે ને તો એકવાર તમારી સાથે વાત કરે. તમે તમારા બાળકના માવતર તો બની ગયા, પણ મિત્ર ક્યારેય ના બની શક્યા. અને છેવટે દામિની બેનને એવું લાગ્યું કે મા બાપને વાત કરવા કરતા સહેલું એ પડશે કે હું ઘરની બહાર જતી રહું, ભાગી જાઉં કોઈની સાથે. મહેરબાની રાખો. અને તમે પણ, મેં તમને આઝાદ કર્યા, તમે ગયા નહીં તો ઠીક છે. હવે તમારે પણ જે કરવું એ કરો, નહીં આવું કોઈની વચ્ચે. હવે છોડો ને ભાભી. તાળું મારી દો. દીકરી, બેટા, બહાર નીકળ, બહાર. બેટા, આમાં હું તારો ગુનેગાર છું બેટા. હું જ તને ન સમજી શક્યો બેટા. હું પણ ન સમજી શક્યો. મને માફ કરી દેજે બેટા. તારી સાથે જે કંઈ પણ કર્યું એ મારી ભૂલ હતી. જો
બેન, તું તો ઘરમાં પાછી આવી ગઈ હતી. સાચું કહું તો તે ફરીથી આબરૂ લાવવાની કોશિશ કરી. તે તારા બધા પ્રયત્નો કર્યા પણ અમે લોકો ન સમજી શક્યા. અમે એક જ વાતમાં બંધાઈ ગયા અને તને પણ બાંધી દીધી. પણ આજે ખબર પડી કે અમે લોકો ખોટા હતા. દીકરી ભાગીને પાછી આવે તો એને જરૂરી નથી કે આવી રીતના હેરાન કરવી. માફ કરી દેજે. હા બેટા, હા, આ તારા ભાભી સાચું કહેતા હતા કે અમે તો એક કઠોર બાપ બનીને જીવ્યો છું, પણ પોતાના સંતાનનો મિત્ર ન બની શક્યો બેટા. પણ હવે તું ચિંતા ના કર બેટા. આ તે જે ભૂલ કરી તે આ બધું હું ભૂલવા તૈયાર છું. હવે જાગ્યા ત્યારથી હવાર આ નવેસરથી તારી જિંદગીની શરૂઆત કર મારો દીકરો, હે ને?